જીવ માત્ર પ્રત્યે કરુણા દાખવે. આ માણસની છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિ છે બધામાં ભગવાનને જોવા. આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવ છે, પ્રાણી છે, જળ છે, ચેતન છે, એ બધું જ ઈશ્વરમય છે, બધું જ ભગવાન છે. પ્રત્યેક જીવમાં ઈશ્વરના દર્શન કરવા. અને મને સ્મરણ થાય છે તુકારામનું. તુકારામજી એકવાર જમવા માટે બેઠા. રોટલો અને છાશ જમે છે અને સાથે પાણી નહોતું લીધું, એટલે તુકારામજી જમતા જમતા પાણી લેવા માટે ઊભા થયા. પણ ઘટના એવી ઘટી સજ્જનો કે તુકારામની થાળીમાં રહેલો રોટલો છે ને એક કૂતરું આવીને લઈ જાય છે. અને આ દ્રશ્ય તુકારામ જોઈ ગયા. અને તુકારામે હાથ પાડ્યો, એ વિઠ્ઠલ, એ વિઠ્ઠલ, ઉભો રે, રોટલો કોરો છે, તારા ગળે અટવા હે, તને ઘી લગાડી દઉં. પ્રત્યેક જીવમાં ઈશ્વરના દર્શન. એ તુકારામને કૂતરામાં પણ ભગવાનના દર્શન થયા, વિઠ્ઠલના દર્શન થયા છે. જય હો. सातवें सब मोहि माई जग देखा, सातवें सब मोहि माई जग देखा, मोते संत अधिक कर देखो, मोते संत अधिक कर देखा, आठ देखा लाभ संतोष, आठ जपा लाभ संतोष, सपने नहीं देखे पर दो, सपने नहीं देखे पर दो, हो सरल समान नमन टूटला, सरल स्वभाव नमन जता लाभ संतोष सदाई, श्री राम जय श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय, ओ श्री राम जय राम जय जय राम, 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 ओ श्री राम जय राम जय जय राम, 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 ओ श्री राम जय राम जय जय राम. આઠમી ભક્તિ રામચરિતમાનસ. જીવનમાં સંતોષ રાખ. વાલા સજ્જનો, બહુ હાયવો ન કરવ્યો. ભગવાને તમને જે આપ્યું છે ને એમાં સંતોષ માનવો. યાદ રાખજો, મારા અને તમારા પૂર્વજન્મના સંચિત કર્મોને આધારે ધન સંપદા બધું આપણને પ્રાપ્ત થતું હોય. સંતોષ રાખવો, બહુ લોભ ન કરવો જીવનમાં. હા, કરકસર કરજો જીવનમાં, ચોક્કસ કરજો, પણ લોભ નહીં કરતા. અતિ લોભ એ પાપનું મૂળ છે. એક શેઠ દરરોજ દીવાબત્તી કરે અને મેહુલભાઈ દીવાબત્તી કરી દીવો રામ કરી નાખે. નિલેશભાઈ કે મોંઘા ભાવનું ઘી થોડું બળાય. દરરોજનો આ એનો ક્રમ. અને એકવાર ઘટના એવી ઘટી કે શેઠે કોકને ઉછીના પૈસા આપ્યા હશે બાજુના ગામમાં. આપણે કેમ અહીંથી માંડવડા નજીક થાય, 2-2.5 કિલોમીટર એટલું હશે.
અવધિ પૂરી થઈ ગઈ પણ પેલો ભાઈ પૈસા દેવા ન આવ્યો એટલે શેઠને પૂજા કરતા કરતા યાદ આવ્યું કે પૈસા બાકી છે, આવ્યા નથી હજી. બોલે આજ પૂજા કરીને હું પૈસા લઈ આવું. એ ઉતાવળમાં દીવો રામ કરવાનું શેઠ ભૂલી ગયા. ચાલતા 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 2-2.5 કિલોમીટર આગળ પહોંચ્યા અને ત્યાંય શેઠને યાદ આવ્યું કે દીવો રામ કરવાનું આજ ભૂલી ગયો છું. ઉઘરાણીએ તો કાલે જવા હે, કઈ આ મોંઘા ભાવનું ઘી થોડું બળાય. હવે 2-2.5 કિલોમીટરથી શેઠ પાછા આવ્યા. ઘરનો દરવાજો ખખડાયો તો શેઠાણી એનું માથું ભાંગે એવા હતા. એ કે દરવાજો ધીમે ધીમે ખખડાવો, નકુચા ઘસાઈ જાય. એટલે શેઠ અંદર ગયા, દરવાજો ખોલ્યો. એટલે શેઠાણીએ પૂછ્યું કે ભાઈ કેમ તમે તો ઉઘરાણીએ ગયા હતા ને થોડી વારમાં પાછા આવ્યા? શેઠે કીધું કે શેઠાણી 2-2.5 કિલોમીટર આગળ ગયો ને ત્યાં મને યાદ આવ્યું કે દીવો રામ કરવાનું ભૂલાઈ ગયું છે. આ મોંઘા ભાવનું ઘી નો બળાય, ઉઘરાણીએ તો કાલે જવા હે. ત્યારે શેઠાણીએ કીધું કે તમે શેઠ તો હું શેઠાણી. ઘરની બહાર નીકળ્યા ને ત્યાં દીવો મેં રામ કરી નાખ્યો. પણ તમે ઈ મને કહો કે તમે આ 2-2.5 કિલોમીટર ગયા અને પાછા આવ્યા, આ મોંઘા ભાવના ચપ્પલના તળિયે થોડા ઘસાવા દેવાય. ત્યારે શેઠે કીધું કે તમે શેઠાણી તો હું શેઠ. રિટર્નમાં આવ્યો ને ત્યારે ચપ્પલ હાથમાં લઈને આવ્યો. વાલા સજ્જનો, અતિ લોભ એ પાપનું મૂળ છે. કરકસર કરીએ, જરૂર કરીએ. કોરોનાએ આપણને શીખવાડ્યું છે. યાદ રાખજો, જીવનમાં સારી અને નરસી જે કાંઈ ઘટના ઘટે ને એમાંથી કંઈક ને કંઈક બોધપાઠ આપણને મળે છે. કોવિડ-19 આપણને શીખવાડીને ગયો કે જીવનમાં કરકસર કરીએ. ક્યારે કેવો સમય આવે, કેવી જરૂરિયાત પડે નક્કી નથી. કરકસર જરૂર કરો, જરૂર વગરનું ક્યાંય કાંઈ વાપરવું નહીં. પણ અતિ લોભ એ પાપનું મૂળ છે. 9મી ભક્તિ રામચરિત માનસ લખે છે, સ્વભાવને સરળ રાખો. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. ઘણાના સ્વભાવ એવા હોય ને કે એને વતાવ્યા ન થાય. આમ ચોરે બેઠા હોય ને એ ભાઈ આમ સામેથી હાલીને આવતા હોય ને એને પૂછો તમે ક્યાંથી આવો તો કે ચૂલામાંથી. અને આમ બેઠા હોય તમે એને પૂછો કાં બેઠા છો ને તો જવાબ આપે કે તમને ન ગમતું હોય તો ઊભા થઈ જાય. આ સમાજને વાલા ક્યાંય નહીં પહોંચી શકાય. તમે ઊંચું જોઈને હાલશો તોય તમારી ટીકા કરશે કે આ મોટો થઈ ગયો એટલે ઊંચું જોઈને હાલે છે. નીચું જોઈને હાલશો તોય તમારી ટીકા કરશે કે એવા કંઈક કાળા કર્મ કર્યા છે કે ઊંચું જોવાતું નથી. સ્વભાવને વાલા સજ્જનો એટલો નિર્મળ રાખીએ. યાદ રાખજો વાલા ભક્તો, આપણા વચનો ક્યારેય કોઈને કડવા ન લાગે. આપણી વાણી એટલી મીઠી અને મધુર બનાવીએ. જીવનમાં સહન કરીએ, ન બોલ્યામાં નવ ગુણ. સ્વભાવ એટલો સારો રાખીએ ને કે આપણું બોલેલું સામેવાળાને ગમે. વાણીથી આપણે ક્યારેય કડવા ન બનીએ. આ નવદા ભક્તિનું વર્ણન ત્યાં કરદમ ઋષિ દ્વારા 9 દીકરીઓના લગ્ન થાય છે. કોણ છે આ 9 દીકરી અને કોની સાથે પરણાવી? કલા નામની દીકરી એને મરીચી ઋષિની સાથે પરણાવી છે. અનસુયા નામની દીકરી અત્રિ ઋષિ સાથે પરણાવી. શ્રદ્ધા નામની દીકરી અંગીરા ઋષિ સાથે પરણાવી છે. અવિર્ભુ નામની દીકરી પુલત્સ્ય ઋષિ સાથે પરણાવી. ગતિ નામની દીકરી પુલહ નામના ઋષિને આપી. ક્રતુ નામની દીકરી ક્રિયા નામના ઋષિને આપી છે. ખ્યાતિ નામની દીકરી ભૃગુ ઋષિને પરણાવી. 8મી દીકરી અરુંધતી એને વશિષ્ઠ ઋષિ સાથે પરણાવી. અને 9મી દીકરી શાંતિ એને અથર્વા ઋષિની સાથે પરણાવી છે. લગ્ન કર્યા છે ધામધૂમથી કરદમ ઋષિએ. શિવરંગ સુંદર મજાનો લગ્નનો પ્રસંગ. 9 દીકરીઓના વિવાહ થયા, લગ્ન થયા. આ જગતમાં પહેલામાં પહેલું સમૂહ લગ્ન જો કોઈએ કર્યું હોય ને તો એ કરદમ ઋષિ અને માં દેવહૂતિએ કર્યું હતું. એક સાથે 9 દીકરીઓના માંડવા. દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા અને હવે સમય આવે છે દીકરી વિદાયનો. મારા વાલા, એક દીકરી આપણે વળાવીએ ને આપણું હૈયું ભરાઈ જાય. આ તો એક સાથે કરદમ ઋષિએ 9 દીકરી વિદાયનો સમય આવ્યો અને બધાય કરદમ ઋષિને ગોતવા માંડ્યા. કરદમ ઋષિએ એક થાંભલો પકડી
અને રડી રહ્યા છે. કરદમ ઋષિ વિચારે મારું આંગણું આજ સૂનું થઈ જાય. દીકરા સે દીકરી ભલી જો સતવંતી હો, દીકરો તારે કકો દીકરી તારે દો કો. દીકરીની મહત્તા બહુ મોટી છે. કળિયુગમાં દીકરાઓ માતા પિતાને નહીં સાચવે ને એટલી દીકરીઓ સાચવશે એવું ભાગવતના 12મા સ્કંદમાં કળિયુગના લક્ષણમાં લખ્યું છે. દીકરી એટલે શું? દીકરી શબ્દના અર્થને તમે જાણો. દી એટલે દીનતા, ક એટલે કરુણા અને રી એટલે રિક્તા. આ દીકરી શબ્દનો અર્થ છે. અને જેટલા મા બાપ અહીંયા બેઠા છે ને મારા બાપ, તમારા આંગણે દીકરી હોય ને તો તમારા આંગણાને, તમારા ઘરને, તમે તમારી જાતને સૌથી ભાગ્યશાળી જાત માનજો. દીકરી છે એ મારા અને તમારા ઘરનું મહેમાન છે. દીકરો આવે ત્યારે પેંડા વેચો એટલું નહીં, દીકરી આવે ને ત્યારે પેંડા જ વેચો. અને ભગવાનની કૃપાથી મારું જ ઉદાહરણ આ જગતને આપું. ભગવાનની કૃપાથી મારે ત્યાં પણ 2 દીકરી છે. દીકરી આવે ત્યારે પણ પેંડા વેચો. તમે વિચાર તો કરો વાલા, દીકરી આપણા આંગણાનું મહેમાન છે. એને 5, 15, 20 વર્ષ, 22 વર્ષ થાય. ભાઈ પાણીવાળા ભાઈ થોડી વાર ખમી જાજો, કરુણ પ્રસંગ ચાલે છે, પ્રસંગ આખો વિખાય. એને પાંખો આવે એ દીકરી ઉડી જાય. દીકરી છે ને એ બાપનું હૈયું છે. બાપના હૃદયની ધડકન જો કોઈ હોય ને તો એ દીકરી છે. તમે જોજો, જાન આવે ત્યારનું વાતાવરણ જોજો, પ્રકૃતિ પણ આનંદમાં હશે. અને જાન વિદાય થતી હોય ત્યારે તમે જોજો, પ્રકૃતિ પણ રડતી હશે. કેમ કે અંતે દીકરીની વિદાય છે. બાપ પહાડો જેવી મુશ્કેલી આવે એને સહી લે, પણ એ દીકરીની વિદાયને બાપ નહીં સહી શકે. કારણ કે બાપનું હૃદય જો કોઈ હોય ને તો એ દીકરી છે. ઉભારો તો માંગુ મારા દાદા પાસે શીખ ઉભારો તો એ માંગુ મારા દાદા પાસે શીખ રે. જે દીકરીને એના બાપે ખભા ઉપર બેસાડી અને એ દીકરીને એમ કીધું હોય કે બેટા આને નદી કહેવાય, ખભા ઉપર બેસાડીને બાપે એમ કીધું હોય કે બેટા આને નદી કહેવાય, અને એ દીકરીની વિદાય થતી હોય ને ત્યારે એ જ દીકરી એના બાપની આંખમાંથી વહેતી નદીને જોતી હોય. પરણાય એટલે પ્યારા લાગે, ચાલો આપણે કે પરણાય એટલા
ચાલો આપણે વાલા ભક્તો, દીકરીની અડધી જિંદગી પૂરી થાય ને, પિયરમાંથી સસરાના ઘરે જાય ને, ત્યારે એની જાતને એની અટકને બદલાવી નાખે. આપણે આખી જિંદગી આપણા સ્વભાવને નથી બદલાવી શકતા, એટલે દીકરીની મહત્તા બહુ મોટી છે. એક દીકરીના લગ્ન થયા, અઠવાડિયાનો સમય થયો અને પિતાને ફોન કર્યો. દીકરીએ પિતાને પૂછ્યું કે પિતાજી તબિયત તો સારી છે? પિતાજી જવાબ આપે છે, बेटा ऐसा लगता है खत्म मेला हो गया, बेटा ऐसा लगता है खत्म मेला होगा, मेला हो गया, उड़ गई आंगन से चिड़िया, घर अकेला हो गया, उड़ गई आंगन से चिड़िया, बेटा घर अकेला हो गया. અને તમે જોજો, દીકરીની વિદાય થતી હોય ને ત્યારે એ દીકરી પેલા બધાને મળી લેશે, છેલ્લે એના બાપને મળશે. હું કામ? એ દીકરીને ખબર છે કે બાપને મળ્યા પછી હું કોઈને મળી શકીશ નહીં, કોઈને મળ્યા જેવી નહીં રહું, એટલે છેલ્લે એના બાપને મળે છે. હવે કેવી શીખરે લાગી, હવે કેવા બોલ, હવે કેવી શીખવાલા, હવે કેવા બોલ. उसकी मुट्ठी में जान होती है जिसकी बेटी जवान होती है, उसकी मुट्ठी में जान होती है जिसकी बेटी जवान होती है. बेटे तो पहाड़ों जैसे है, बेटियां तो आसमान जैसी है, बेटियां तो आसमान जैसी है. ભગવાન દીકરાને જન્મ આપે ને વાલા, ત્યારે દીકરાને એમ કે છે કે જા તારા બાપની ચિંતા તું કરજે. પણ ભગવાન દીકરીને જન્મ આપે ને ત્યારે એમ કે છે કે જા બેટા તારા બાપની ચિંતા હું કરીશ. આ તાકાત દીકરીની છે. એક પ્રસંગ લઈ અને મારે દીકરી વિદાયને પૂર્ણ કરવી છે. યાદ રાખજો વાલા સજ્જનો, દીકરી વગરના ઘરની અંદર અવાજ હોય, કલરવ હોય, પણ બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ગમકાર તો ભાગ્યશાળી બાપના ઘરમાં જ હોય. એક પિતાનું અવસાન થાય છે, 4 દીકરા ને 1 દીકરી છે. બહુ ધ્યાનથી કથા સાંભળજો, દીકરીની મહત્તા કેટલી છે ને એ ખબર પડશે. પિતાનું અવસાન થાય, 4 દીકરા 1 દીકરી છે. હવે દીકરીને તો એમ કહેવાય નહીં કે પિતાનું અવસાન થયું છે. ચારેય ભાઈઓએ ફોન કર્યો કે બેન પિતાની તબિયત નથી સારી, તું આવી જા કરે. એટલે એ દીકરી પોતાના થેલામાં કપડાં ભરે, કપડાં ભરી એમાં ઘરેણા મૂક્યા. દીકરીએ શું કામ? કે મારા પિતાની તબિયત વધારે ખરાબ હોય, મારા ભાઈની આગળ હોય ન હોય, આ ઘરેણા વેચીને મારા બાપને અમે હાજા કરીશું. દીકરી ગામના પાદરમાં આવી, કોઈએ સમાચાર આપ્યા કે બેટા દીકરી તારા પિતાનું તો અવસાન થયું છે. અને દીકરી તો ઢગલો થઈ ગયો. દીકરી ઘરે જાય, પિતાને મળે અને પિતાની અંતિમ યાત્રા આગળ વધે છે. સ્મશાન તરફ પિતાજીને લઈ જાય છે. પણ રસ્તામાં એક ઘટના એવી ઘટે, એક ભાઈ એ સ્મશાન યાત્રાને રોકાવી દે છે, ઊભી રખાવી દીધી. એ ભાઈએ કીધું કે આ જે ભાઈની સ્મશાન યાત્રા લઈને તમે જાઓ છો ને એની પાસેથી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. આ 4 માંથી એક દીકરો જવાબદારી લઈ લે એટલે સ્મશાન યાત્રાને હું આગળ જવા દઈશ.
પણ ઘટના એવી ઘટી, ચારેયમાંથી એકેય દીકરા તૈયાર ન થયા. એકે કીધું મેં તો હમણાં પ્રસંગ પૂરો કર્યો, એકે કીધું હું તો નબળો છું. આમ જેમ તેમ કરીને જવાબ આપ્યા છે. કોઈ આ દીકરીને સમાચાર આપ્યા કે આવી રીતે સ્મશાન યાત્રા કોઈએ રોકાવી દીધી છે. દીકરી આવી ઘરેણા લઈને પેલા ભાઈને કીધું કે ભાઈ, આ જેટલા રૂપિયાના ઘરેણા થાય આ ઘરેણા તમે રાખો, આ વેચી દ્યો તોય ભલે, રાખો તોય ભલે, ઉપરના પૈસા જે દેવાના થાય ની મને કેજો, આ દીકરી પૈસા આપી દેશે, પણ મારા પિતાની સ્મશાન યાત્રાને આગળ વધવા દ્યો તમે. અને ત્યારે પેલા ભાઈ બોલ્યા, હવે સાંભળજો કથા આખી. બેટા દીકરી, તું પૈસા આપી દઈશ? હા કાકા હું આપી દઈશ પૈસા. બેટા સાંભળ, પૈસા મારે લેવાના નથી બેટા, પૈસા મારે દેવાના છે, પણ સાચો વારસદાર હું ગોતતો હતો. આવ લાડકડી કેમ કહું જાઓ લાડકડી, આવ લાડકડી કેમ કહું જાઓ લાડકડી. કોણે કહ્યું દીકરી સાપનો ભારો? નહીં નહીં, દીકરી તો મારા આંગણાના તુલસીનો ક્યારો છે. જગતમાં તમારા ઘરે ભગવાને જો દીકરી આપી હોય ને તો તમારી જાતને નસીબદાર ભાગ્યશાળી માનજો વાલા સજ્જનો. દીકરીની વિદાય બહુ અઘરી વિદાય છે. દીકરા છે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક કો દીકરી તારે દો કો. દીકરી છે ઈ બબે કુળને ઉજાગર કરે છે, પિતાના પક્ષને અને સસરાના પક્ષને. એટલે દીકરીની મહત્તા વધારે છે, એનું જતન કરજો. આજના યુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યાઓ ઘટે, માના ઉદરમાં એને મારવામાં આવે, આ પાપ નહીં કરતા મારા બાપ. કથા દ્વારા સંદેશો લેજો, દીકરીને જન્મવા દેજો, પ્રેમથી આવવા દેજો. હું મારી જ ઘટના તમને કહું, આ વ્યાસપીઠ ઉપર બેસીને એક શબ્દ મારા ઘરનો ખીચાનો નથી. મારા આંગણે જ્યારે 2014માં પહેલી દીકરીનો જન્મ થયો, આ ક્યાંય મેં વાત નથી કરી. આજે આ તમારા પરિવાર વચ્ચે આ મારો જ પરિવાર બેઠો છે એમ માનીને વાત કહું. અને જ્યારે બીજી વખત સારા દિવસો ભગવાને આપ્યા, અને ત્યારે ઘણાએ મને એવું કીધું, મારા ઘરનાને એવું કીધું કે ભાઈ તમે જોવરાવો, તપાસ કરાવો, આ કરો તે કરો. પણ અમે બંને જણા એટલા દ્રઢ નિશ્ચયી હતા કે આપણા નસીબમાં, આપણા ભાગ્ય માટે જે સારું હશે ને ઈ જ ઈશ્વર આપણને આપશે ને ઈ જ આપણે સ્વીકારવું છે. દીકરો આવે તોય ભલે, દીકરી આવે તોય ભલે. ભગવાને બીજી દીકરી આપી, વિશેષ રાજી થયા ને પેંડા ખવડાવ્યા બધાને. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર ચમકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર ચમકા, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક સ્મિત તારા ચમકે મોતી રાત હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. તે સુએ તો રાત પડે, જાગે તો સવાર. દીકરી મારી કરદમે 9 દીકરીઓના લગ્ન કર્યા. ભારે અહીંયા 9 દીકરીઓને વિદાય કરી છે. બહુ કરુણ પ્રસંગીઓ, લગભગ બધાની આંખમાં આંસુ હતા, કારણ કે દીકરીની વિદાય તો બહુ અઘરી વિદાય છે. આવો, સમય પણ થઈ ગયો છે બરાબર 10 વાગ્યાનો, એટલે કરુણ પ્રસંગમાંથી મુક્તિ મેળવવા માટે આપણા શ્વાસને ભગવાન કૃષ્ણના શ્વાસની અંદર સમર્પિત કરીએ. થોડી વાર માટે
રાસમાં જોડાઈએ ત્યાં અહીંયા જે કાંઈ પીવા માટે પાણીની આદિ વ્યવસ્થા છે એને પણ પૂર્ણ કરીએ બड़े भाव और प्यार के साथ जय हो। बोले द्वारकाधीश की जय। ये हरे दान मागे कानुड़ो दान मागे हरे दान मागे कानुड़ो दान જેને રાસ લેવો હોય ઊભા થઈ જાઓ થોડી વાર માટે જ આપણે રાસ લેવાનો છે કાનુડો દાન માગે હરે દાન માગે કાનુડો દાન માગે એ હરે તારી મોરલી માનું નાદ વાગે કાનુડો દાન માગે હરે તારી મોરલી માનું નાદ વાગે કાનુડો દાન માગે હરે मागे कानुड़ो दान मागे हरि दान मागे कानुड़ो दान मागे हरि दान मागे कानुड़ो दान मागे हरि दान मागे कानुड़ो दान मागे हरे दान किया मलक नो सूबो 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 ए हरे मारे मार्ग वचे आवे थई गो हरे मारे मार्ग वचे आवे थई गो कानुड़ो दान मागे हरे दान मागे कानुड़ो दान मागे हरे दान मागे कानुड़ो दान मागे हरे दान मागे कानुड़ो दान मागे श्री राधे आ गोवड़िया रसिया प्यार मियारा रास दो रंग रसिया प्यार मियारा रास दो आखलड़ी राती उजागरो करे दो आखलड़ी राती उजागरो करे दो ज्ञाता मणियारा
વાલા આ તો વાલમનું છે વા એને પર તું તાર વાલા આ તો વાલમનું છે વા એને પર તું તાર મારે આંખે ઉજાગરા દીનેરા ક્યાં રમ્યા કાન રાત લડેરા તો મર્દ તો વાલા થોડો હર્ષ તો દેખા કરેલા ને તું મારી આંખે ઉજાગરા દીનેરા ક્યાં રમ્યા કાન રાત લડેરા વાલા આ તો વાલમનું છે વા પાડી તો વાલમનું છે વા એને પાર તું મારી આંખે જાગરા દીની રાત ક્યાં રમ્યા રાત લડી હો કાના હો કાના હો કાના જય ગુરુરાજ જય ગુરુરાજ જય ગુરુરાજ જય ગુરુરાજ રાધે 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 મથુરામાં ખેલ ખેલ આયા ઉતાર ક્યાં રમ્યા મથુરામાં ખેલ ખેલ આયા ઉતાર ક્યાં રમ્યા એ મથુરામાં ખેલ ખેલ આયા ઉતાર ક્યાં રમ્યા દેવા મથુરામાં ખેલ ખેલ આયા ઉતાર ક્યાં રમ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા તમે માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા દેવી સાડી ને કોની છોડી લાવ્યા રાધે ક્યાં રમ્યા એ મથુરામાં ખેલ ખેલ આવ્યા ભગવાન ક્યાં રમ્યા એ રમ્યો अगर साथ मेरे छोड़ोगे सारा जहां छोगाड़ा तारा वालीरा तारा रंगीला तारा रंग मेरे जुए तारी रंग यो रंगो काली छोगाड़ा तारा रंगीला तारा छोगाड़ा तारा रंग मेरे जुए तारी माट रंग लो
ગમતું નથી રે કાના ઓ કાના એ કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે રાવણ સરી કો રાધિયો ને પર્વત મેલી હાલાદી તારા હાલાદી તારા હાલાદી તારા હાથ વગાડો કે પછી તારા પગલા વગાડો હાલાદી તારા હાથ વગાડો કે પછી તારા પગલા વગાડો અંજવાળી રાતે હારે હારે કોલે વળતી સાહેબી ઝાંઝર ચણકતા મેરા ફરતા ઉડું મેરા ગરબા ગાતી ગોરી આવી મારે લાવી તારલિયા એ તોકે તોકે કહું કે આસરો છે લીલો રે ભાઈ નાસરો છે લીલો રે કાનુડો મહાજો કાનુડો મહાજો દે દે યશોદા ગયા કાનુડો મહાજો દે દે ઓ કાનુડો મહાજો દે દે યશોદા ગયા કાનુડો મહાજો મોહન મહાજો મોહન મહાજો દે દે યશોદા ગયા કાનુડો મહાજો વાલીલો મહાજો કાનુડો મહાજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય।
कपिलस्तत्त्वसङ्ख्याता भगवानात्ममायया जातः स्वयमजः साक्षादात्मप्रज्ञप्तये नृणाम्। भगवान कपिल नव बहनोनी विदाय पछी કરદમ ઋષિ સંન્યાસ ગ્રહણ કરે છે અને ભગવાન કપિલ માં દેવહૂતિને લઈ અને બિંદુ સરોવરના કિનારે આજનું આપણું સિદ્ધપુર ત્યાં આવ્યા છે। હે આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, જો કથામાં આવું હોય તો વાતો કરો નહીં। રાસ રમો ગરબા રમો એનો વાંધો નહીં, પણ કથામાં આવું હોય તો વાતો કરો નહીં। સમજી ગયા ને? દત્ત ચિત્તે વળી પાછા પુનઃ કથામાં આપણા મનને સ્થિર કરીએ। ભગવાન કપિલમાં દેવહૂતિને લઈ અને બિંદુ સરોવરના કિનારે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે થઈ અને લઈને આવ્યા છે। બિંદુ સરોવર એટલે આજનું આપણું સિદ્ધપુર। ત્યાં શ્રાદ્ધની મહત્તા બહુ મોટી છે, કારણ કે આ સાંખ્ય શાસ્ત્રના જ્ઞાન પછી કપિલ અને માં દેવહૂતિની આંખમાંથી અશ્રુઓની ધારા પડી, એટલે એમાંથી બિંદુ સરોવરનું નિર્માણ થયું। એટલે તમે ત્યાં કોઈ પણ શ્રાદ્ધ વિધિ કરો ને તો એ શ્રાદ્ધની મહત્તા બહુ મોટી છે। ભાગવતમાં આને કપિલ ગીતા કહેવાય, સાંખ્ય શાસ્ત્ર કહેવાય છે। માં દેવહૂતિને ભગવાન કપિલ જ્ઞાન પ્રદાન કરે છે। માં દેવહૂતિ ભગવાન કપિલને પ્રશ્ન કરે છે કે પ્રભુ મુક્તિ કેવી રીતે મળે એ બતાવો। ભગવાન કપિલ કહે છે કે માં, મનથી જ મુક્તિ અને મનથી જ બંધન છે। તાળાની એક જ ચાવી છે, એને આમ ઘુમાવો તો બંધ થાય ને આમ ઘુમાવો તો ખુલી જાય। માં મનથી જ મુક્તિ છે અને મનથી જ બંધન છે, અને આ જ વાત ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર પણ કરેલી છે। મનુષ્ય મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। માણસનું મન છે ને, ઈ જો ધારે તો મોક્ષ સુધી ગતિ કરાવી શકે, મુક્તિ સુધી લઈ જાય। અને માણસનું મન જો વિપરીત દિશામાં જાય તો નરકના અનુગામી પણ બનાવી દે। એટલે મુક્તિનું સાધન જો કોઈ હોય તો એ મન છે। એટલે એનો અર્થ મેરે ભાઈ બહેન એ થાય કે આપણે મુક્તિ મેળવવા માટે ભગવાનના મનમાં આપણા મનને સ્થિર કરવું પડશે। નિલેશભાઈ ઘણા એમ કે અમારું મન સ્થિર નથી થતું, પણ આ વાત સાથે હું સંમત નથી। એટલા માટે નથી કે જે માણસ એમ કે ભક્તિમાં મારું મન સ્થિર નથી થતું, આ વાત બિલકુલ ખોટી છે। એના માણસને તમે 1 લાખ રૂપિયા નિલેશભાઈ આપો ને એમ કહો કે આ ગણી લે તારા છે, તો ત્યારે મન કેમ સ્થિર થઈ જાય? સેજે આગુ પાછું થાય મન ન થાય, કારણ કે 1 લાખ એના છે। એ મનને આપણે સ્થિર કરવું પડશે। મનને પરમ તત્વમાં સ્થિર કરવાથી ઈ જ મન આપણને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે છે।
અને જેણે જેણે આ જગતમાં મારા વાલા મનને સ્થિર કર્યું છે ને એનો બેડો પાર થઈ ગયો છે. યાદ કરો તુકારામને, યાદ કરો મીરાબાઈને, યાદ કરો પ્રહલાદને, યાદ કરો ધ્રુવજીને. આજ બપોર પછીની કથા આવશે. એ મારા વાલા દૂર નથી જાવું, જુનાગઢની બજારમાં મારા નરસૈયા માટે ભગવાન 52 વખત આવ્યો, મનને સ્થિર કર્યું. હે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. નરસૈયાનું સ્મરણ થાય અને આ ઊંડીને કેમ ભૂલી શકાય? કોઈએ નરસૈયાને પૂછ્યું કે તારી પાસે નાણું કેટલું છે, દોલત કેટલી છે? નરસિંહ મહેતા કહે છે કે મારી શું કામ મશ્કરી કરો છો ભાઈ? એ ગરથ મારું ગોપીચંદ અને તુલસી હેમનો હું કે છે નરસિંહ મહેતા, સાચું નાણું એનું બતાવે છે. એ ગરથ મારું ગોપીચંદ અને તુલસી હેમનો હાચું નાણું મારો શામળો. એ મારે દોલત ને પકાજ રે શામળા ગીરધારી. હે મારે દોલત માં જાન ને પખાત રે શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. બહુ આનંદનો પ્રસંગ છે, પણ સમયનો અભાવ, ઘડિયાળનો કાંટો મને રોકે છે. નરસિંહ મહેતા યાદ આવે એટલે ઊંડી યાદ આવે. કેદારો ઓગાડે અને ભગવાન હાજર થાય. આહા, એ ભક્તિ. આ જગતનો પહેલો વહેલો મોબાઈલ જો કોઈની આગળ હતો ને તો એ નરસિંહ મહેતા આગળ હતો. કેદારો ઓગાડે અને કેદારાનો તાર મારા શામળશા સુધી પહોંચે અને દ્વારિકાનો નાથ ત્યાંથી દોટ મૂકીને જુનાગઢની બજારમાં આવે. હું ભક્તિની તાકાત છે તમે વિચાર તો કરો. એ રાણાજીએ રડ કરી વળી મીરા કે રે કા ઝેરના પ્યાલા મોકલ્યા રે એવાલો ઝેરના તાર હાર રે શામળા ગીરધારી. એવાલો ઝેરના તાર હાર રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારા બાપ ભગવાનને પ્રાર્થના કરો, દ્વારિકા નાથને, કે હે પ્રભુ, આ હનાળિયા ગામના પાદરમાં અને ડોબરિયા પરિવારના આંગણે બેઠા બેઠા અમારી ઊંડીનો પણ તમે સ્વીકાર કરજો આ કથાના માધ્યમથી. અરે એ સ્તંભ નથી ઝૂંપડું, વળી જમવા નથી જોવા. અરે રેવા નથી જોને ઝૂંપડું ઝૂંપડું ઝૂંપડું, અને જમવા નથી જોવા. આજ બેટા બેટી વળાવ્યા, બેટા બેટી વળાવ્યા. મેં તો વળાવી ઘર કેવી ના
શામળા ગિરધારી મેં તો બળાવી ઘર ગિરનારી રે શામળા ગિરધારી મારી બુડી શામળિયા રે આખરે શામળા ગિરધારી મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી હે મારે એક હે મારે એક હે મારે હજાર હાથ વાળાનો હાથ રે શામળા ગિરધારી હે મારી એક તમારો આધાર રે શામળા ગિરધારી નરસિંહ મહેતાની જેમ આપણા મનને સ્થિર કરીએ. ભગવાન કપિલ કહે છે કે માં મનથી જ મુક્તિ છે ને મનથી જ બંધન છે. માં દેવહૂતિ બીજો પ્રશ્ન કરે છે કે પ્રભુ વાસનાને મારવા માટે શું કરવું? ભગવાન કપિલ કહે છે કે માં વાસનાને મારવાની નથી, વાસના મરશે પણ નહીં, પણ વાસનાને જીતવાની છે. એક દાદા પથારીમાં એની અંતિમ અવસ્થાઓ, ઘટના એવી ઘટી કે દાદાની જીભાન વહી ગઈ. 4 દીકરાઓ બાજુમાં બેઠા છે. દાદા ખાલી વાહ સા આટલું જ બોલે. એટલે ઓલા દીકરાઓ એમ કહે છે કે ભાઈ બાપાને વાસુદેવનું નામ બોલવું છે પણ અંતિમ સમયે બોલાતું નથી. એટલે ઓલો એક દીકરો કે આખી જિંદગી વાસુદેવનું નામ નથી લીધું તો હવે ક્યાંથી યાદ આવે? તો કે એનો મતલબ શું, ખાલી બાપા વાસા બોલે છે? એટલે ઓલા બીજાએ કીધું કે કદાચ વારસામાં કંઈક પડ્યું હોય ને આપવાનું રહી જાય એવું તો નહીં હોય ને. એટલે ચારેય નક્કી કર્યું કે ડોક્ટરને બોલાવો. ડોક્ટર આવ્યા. ડોક્ટર કે 10 સેકન્ડ દાદા બોલે એવું કરી દઉં, 50,000નું એક ઇન્જેક્શન થાય. ઓલા ચારેય દીકરાએ કીધું કે દાબો જો વારસામાં કંઈક પડ્યું હશે ને રહી જાય ને તોય તકલીફ થાય, એટલે 10 સેકન્ડ તો 10 સેકન્ડ બોલે એવું કંઈક કરી દો. એટલે ઓલા ડોક્ટરે 50,000નું ઇન્જેક્શન માર્યું અને દાદા બોલ્યા કે ક્યારના ચારેય મારી સામે હું જોવો ઓલો વાછડો હાવણો ચાવી જાય છે. આ વાસના છે. હાવણો 50,000માં પડ્યો. નિલેશભાઈ, એટલે વાસનાને સજ્જનો મારવાની નથી, વાસના મરશે પણ નહીં. ભગવાન કપિલ કે છે વાસનાને જીતવાની છે. માં દેવહૂતિ કહે છે કે પ્રભુ સત્સંગનું વર્ણન બતાવો. સત્સંગ છે ને એ બહુ મોટું ધામ છે. વાલા સત્સંગ કરજો. સત્સંગ એટલે સત્યની નજીક રહેવું. સત્સંગ એટલે સારી વસ્તુનો સંગ કરવો. ત્રણ વસ્તુ આ જગતમાં બહુ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય. સત્સંગ ક્યારે મળે મારા વાલા? તમે જો એમ માનતા હોય કે ભાગવત કથારૂપી સત્સંગ અત્યારે આપણે કરી રહ્યા છીએ, ભગવાનની કૃપા થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. રામચરિત માનસ આપણું. સત્સંગ વગર જીવનમાં વિવેક ન આવે. પણ એ સત્સંગ ક્યારે મળે? તો ભગવાન રામ કૃપા કરે ને ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય. આ જેટલા બેઠા છો ને મારા વાલા, તમે બેઠા નથી, ભગવાને બાવડું પકડીને તમને બેહાડી દીધા છે. તમારા ઉપર રામની કૃપા થઈ છે, કૃષ્ણની કૃપા થઈ છે. સંગ તું કરો તો તમે એવા લીલ કરજો પાનબા. એ ભજનમાં રાખે સદા ભરપૂર. ગંગા સતી પાનબાઈ જી રામ 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 રામ. એ સંગ તું કરો તો તમે એવાની રે કરજો પાનબા. એ જી ત્યારે ઉતરશો ભવ પાર. સંગ જો તમે જ્યારે
એવાની કરશો ને ભજન મારી વિભર પૂર રે. એટલે ભગવાન સત્સંગની મહત્તા બતાવે છે. જીવનમાં સત્સંગ કરતા રહેજો વાલા. ભગવાન કહે છે સત્સંગની મહત્તા બહુ મોટી છે. માં દેવહૂતિ સત્સંગ કરે ને એનો બેડો પાર થઈ જાય કળિયુગની અંદર. માં દેવહૂતિ પ્રશ્ન કરે કે પ્રભુ સુખ અને દુઃખનું વર્ણન બતાવો. ભગવાન કપિલ કહે છે માં આ જગતની અંદર જેના જીવનમાં સુખ છે એના જીવનમાં દુઃખ પણ આવશે, અને જેના જીવનમાં દુઃખ છે એના જીવનમાં સુખ પણ આવશે. આ જગતમાં જેમ તડકો આવે છે અને એના પછી છાંયો આવે છે અને છાયા પછી તડકો આવે છે, જેવી રીતે આ જગતમાં દિવસ પછી રાત, રાત પછી દિવસ, એવી જ રીતે માં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. માં સુખ અને દુઃખ એક મગની બે ફાડ છે. વાલા ભક્તો, ક્યારેક આપણા આંગણે ઢોલ નગારા શરણાઈ પણ વાગશે અને ઈ જ આંગણે ક્યારેક કોક ખરખરે કાણે પણ આવશે. સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. માં દેવહૂતિ પ્રશ્ન કરે કે પ્રભુ આનંદનું વર્ણન બતાવો. ભગવાન કહે છે કે માં જીવથી જીવ મળે આનંદ નથી, દેહથી દેહ મળે તો એ ક્ષણિક આનંદ થાય, પણ કાયમી આનંદ નથી. સાચો આનંદ તો પરમાત્માના નામની સાથે જોડાયેલો છે. આમ ભગવાન કપિલ માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે. ભક્તિનો મર્મ અને કાળનો મહિમા બતાવો માં દેવહૂતિ પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે કે માં જીવનમાં ભગવાનની ભક્તિ કરવી, અને ભક્તિ કર્યા પછી જ જીવનમાં ભગવાન પ્રગટ થશે. અને ભગવાન કહે છે કે માં બને ત્યાં સુધી ઈશ્વરની પાસે કઈ માગવું નહીં, અને જો માગવાની ઈચ્છા થાય ને તો ભગવાનની પાસે ભક્તિ માગજો વાલા. કેવી ભક્તિ કે હે પ્રભુ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, મારો અંતિમ સમય હોય અને હે જગત નિયંતા તમે મારી સામે આવીને ઊભા રહેજો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ ગાઓ બધા. કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં.